અહીંયા જે કંઈ ભેગા થાય છે એ કોઈ અગાવાલાના નાતે ભેગા નથી થતા, ઈશ્વરના નાતે આપણે ભેગા થાય છે એકબીજા. અને એ નાતો છે એ સત્ય છે. ફગાવાલાના નાતા તો ભગવાન કહે છે લોહીના નાતા આજ નહીં તો કાલ, કાલ નહીં તો કાળે કરીને તૂટવાના તૂટવાના તૂટવાના. સતનો નાતો છે ને એ શ્રેષ્ઠ છે. ઈશ્વર કરે કે અમારા મિલના ઈશ્વર કે નાતે હોય. ભજનવાણીમાં ભાઈ બોલ્યા, આરે અવસરમાં જેને સદગુરુને સેવ્યા, વસ્તુ દેહમાં બતાવી સોહંગીલા. એટલે મનુષ્ય જન્મ છે ને એ મોટો અવસર છે. આ અવસરમાં જેને સદગુરુને સેવી લીધા એને મનુષ્ય જન્મ સફળ કરી લીધો. કારણ કે મનુષ્ય જન્મ કેવળ ને કેવળ ઈશ્વરની પ્રાપ્તિ માટે જ મળ્યો. જે કામ કરવા માટે મળ્યો છે એ જો બની ગયું તો જ સફળ, ન તો 84 લાખ યોનીમાં ભટકવાનું. મનુષ્યનું મન છે ને એ જ મનુષ્યનો મોટામાં મોટો મિત્ર છે ને મનુષ્યનું મન જ મોટામાં મોટો શત્રુ છે. મન જો વિષયોની તરફ જાય, વિષયોમાં સુખ સમજે તો એ મન છે ને એ 84 લાખ યોનીઓનો તપ તો તૈયાર કરવા વાળું મન છે. તો તમારું મન તમારા માટે શત્રુ છે. એ જ મન જો ઈશ્વરની તરફ જાય, સંતો મહાપુરુષો તરફ આકર્ષિત થાય, સત્સંગમાં જાય, ભજનમાં જાય, અને એમાં જો મન લાગે તો એ જ મન તમારા 84 લાખ જન્મોમાંથી બચાવી અને તમારું બેડો પાર કરી દેવા પડે. હરેક વ્યક્તિનું મન જ એનું મિત્ર છે ને મન જ મોટા મોટો શત્રુ છે. ईश्वर के सिवा कहीं भी मन लगाया तो आखिर में रोना पड़ेगा या पछताना पड़ेगा. आरे अवसરમાં જેને સદગુરુને સેવ્યા, વસ્તુ દેહમાં બતાવી સોહંગીલા. કારણ કે આ જીવ પરમાત્માને બહાર ગોતતો હતો. સદગુરુના શરણે ગયા એટલે સદગુરુએ કીધું કે તું જેને ગોતે છે તું પોતે છો. તો આ દેહમાં ઈશ્વર જેવું સદગુરુએ નક્કી કરાવ્યું. ફગાવાલાઓનો સંગ આટલા વર્ષો કર્યો તો એને કોઈ ન કીધું તું જેને ગોતે છે તું પોતે. એટલે સદગુરુની બલિહારી છે. અનંત જન્મોના માતા પિતા જે ન આપી શક્યા, અનંત જન્મોના પુત્ર પત્ની પરિવાર જે ન આપી શક્યા, અનંત જન્મોના મિત્રો જે ન આપી શક્યા, એ જ સદગુરુએ હસતા હસતા આ ઘટમાં જ પરમાત્મા જેવું નક્કી કરાવી દીધું. હમ ન હસકર सीखे हैं न रोकर सीखे हैं, जो कुछ भी सीखे हैं वो सदगुरु के होकर सीखे हैं. કે સદગુરુને સેવા એટલે કે એના વચન પ્રમાણે વર્તન કર્યું તો સદગુરુને સેવા. જેવી રીતે કોઈ પણ પક્ષી જે છે ઉડતા પક્ષી ઈંડું મૂકે ત્યારે સેવે ત્યારે એમાંથી બચ્ચું પ્રગટ થાય છે. સદગુરુને સેવા એટલે એના વચન પ્રમાણે વર્તન કર્યું ને તો તમે સેવા, તો તમારા ઘટમાં પરમાત્મા જે તમને નક્કી થાય. નહીતર તો બારે ખોજ ચાલુ જ છે બધાની. સદગુરુએ તો નક્કી કરાયું કે જેને પોતે છે તું પોતે છો, છતાંય બધાને નક્કી નથી થતું. એના માટે સત્સંગનો ભજનનો અભ્યાસ જરૂરી છે. ભાગ્યે રે મેળો અમને સાધુ પુરુષનો સંગ. કારણ કે સાધુ પુરુષનો સંગ ભાગ્ય વિના બધાને મળતો નથી. કાં ભાગ્યે કાં ભજને का कोई तूने निर्भय शीश झुकायो, अवसर बहुत भलेरो तेरो आयो. एक राजा हाथीनी अंबाड़ी ઉપર બેસી જ જતો હતો. વાય એના બધા મોટી મંત્રીઓ બધા હતા. જય જયકાર એનો થતો હતો, જાતો હતો. જાતા જાતા સામેથી કોઈ સંત મહાત્મા આવ્યા, ભગવા પહેરેલા આવતા હતા.
તો રાજાએ હાથીની અંબાડી ઉપરથી હેઠા ઉતરી અને એ મહાત્માને દંડવત પ્રણામ કર્યા. દંડવત પ્રણામ કર્યા એટલે એનો અંગત મુનિ જે હતો ને મુનિ, એને રાજાને એક બાજુ બોલાવ્યો. એ કે હું તમને નાના મોઢે મોટી વાત કરું છું. એ કે તમે ચક્રવર્તી સમ્રાટ રાજા છો અને આ એક ભગવાધારી ફકીરને તમે હેઠે ઉતરીને દંડવત પ્રણામ કર્યા. આ તમારા માટે અજુગતું કહેવાય. તમે આ કર્યું ખોટું કર્યું. રાજા કે કાંઈ વાંધો નહીં, હું પછી તને સમય આવી સમજાવીશ આ વસ્તુ. થોડોક સમય વયો ગયો ને પછી રાજાએ એનો જે મંત્રી હતો ને અંગત, એને કૂતરાનું, બિલાડાનું, ગાયનું, ભેંસનું એવા ઘણા પશુઓના માથા આપ્યા. એ કે આ બધાને તું વેચી આવ ગામમાં. અને ભેગું એક માણસનું માથું આપ્યું. ઘણી પ્રકારના જનાવરોના માથા આપ્યા. ગાય, ભેંસ, કૂતરા, બિલાડા, ગધેડા અને ભેગું મનુષ્યનું. એ કે આ બધા માથા તું છે ને બજારમાં જા અને આની જે કાંઈ કિંમત આવે તેને વેચી આવ. એનો અંગત મુનિ મતો એ ગયો તો ગાયના માથાને કંઈક પૈસા આવ્યા, એમાંથી ઘણી વસ્તુ બને છે. કૂતરામાંથી નહીં બને છે. નાગના ઝેરમાંથી પણ કેન્સરની દવા બને છે. ભેંસના ચામડામાંથી ઘણું બને છે. બીજા જેટલા માથા આપ્યા તેની કોઈને કોઈ કિંમત આપી વેચાઈ ગઈ. મનુષ્યનું માથું કોઈ તો લીધું. કે આનું કાંઈ નહીં આવે. કે મનુષ્યના માથાનું કાંઈ નહીં આવે. એક રાજા રોજ સવારમાં સૂર્યોદય થાય ને એનો નિયમ હતો કે એનું આખું પાત્ર ભરાઈ જાય ને સોના મોહરો પેટમાં આપજે. રોજ સવારમાં સૂર્યોદય પહેલા સૂર્યોદય થાય એ સમયમાં જે કોઈ આવે સાધુ સંતો ફકીરો એનું પાત્ર આખું ભરાઈ જાય એટલે સોના મોહરો આપી. આવો વર્ષોથી એનો ક્રમ હાલતો હતો. એમાં એક વખત કોઈ મહાત્મા હાથમાં કમંડર લઈને આવ્યા તો રાજા એમાં સોના મોહરો નાખી. 2 ખોબા, 4 ખોબા, 10 ખોબા નાખી તો એ કમંડર ભરાણું. તો કે આ મારા શું છે, આટલી બધી સોના મોહર નાખી તો તમારું પાત્ર ભરાતું નથી. કોથળો એક ઠેલવી તોય ન ભરાણું. હતું આવડું કે નાનકડું કમંડર. કે આ શું ચમત્કારિક છે? તો કે નહીં, એ કમંડર મનુષ્ય કી ખોપરી में से बना हुआ है. મનુષ્યની ખોપરીમાંથી બનાવેલો. મનુષ્યની ખોપરીમાં ગમે એટલું નાખો તો એ ખાલી ખાલી રહે. આખા વિશ્વનું એક ચક્રી શાસન જો આપી દેવામાં આવે ને તો એને કઈક ઘટે. મુંડીમ બધી જાતની ખોપરીઓ લઈને ગયો પણ બધી જાનવરોના માથાની કાંઈ ને કાંઈ કિંમત આવી. મનુષ્યની ખોપરી એમને પાછી આવી. તો કે તને સમજાણું ને, આ ખોપરી સદગુરુના ચરણોમાં ઝૂકી જાય ને તો જ કામની છે, બાકી આની કોઈ કિંમત નથી. છત્રપતિ શિવાજી સમત રામદાસના ચરણે ગયા ને એ પહેલા એ મા ભવાનીના ઉપાસક હતા અને પહેલેથી જ શૂરવીર હતા. એના પિતાશ્રી જે રહ્યા ને એ સમયમાં જે રાજા હતા ને તો ઓલા તંબુ તાણેલા હોય. તંબુ એટલા નીચા હોય ને કે એમાં તમારે માથું નીચું કરીને રાજા પાસે જવું પડે. ઊંચું માથું લઈને રાજા પાસે જવાય નહીં. તો છત્રપતિ શિવાજી નાની ઉંમરમાં એના પિતાશ્રી ભેગા રાજાને ગયા ને મળવા, તો પિતાશ્રી નહીંમાં તો છત્રપતિ શિવાજી નહીંમાં નહીં અને તલવારનો એક ઝાટકો મારીને તંબુ તોડી નાખ્યો. એ કે આ તમે નમતો કાં નથી કે આપણા અન્નદાતા જેને નમવું જોઈએ. તો કે સર કहीं नहीं झुकेगा, झुकेगा तो भवानी के श्री चरणों में ही झुकेगा.
वो सर सर नहीं के हर दर पर झुकता रहे, અને वो सर सर नहीं के सदगुरु के चरणों में न झुके। सदगुरु महाराज ની જય।